નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. હોળીના તહેવારને ગણતરીના દિવસો બાકી છે ત્યારે ડભોઈમાં હોળીના તહેવારને લઈને બજારોમાં ધાણી, ચણા, ખજૂર અને કુપરાની ખરીદી નીકળી છે. ડભોઈમાં હોળીના તહેવારને લઈને તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ઠેર ઠેર ધાણી ફોડવાની ભઠ્ઠીઓ ચાલુ થઈ ગઈ છે. ઘરની મહિલાઓ લાલ જુવાર લાવી ધાણી ફોડાવે છે ત્યારે બજારમાં ધાણી, ચણા, ખજૂર અને કોપરાની ખરીદી કરતા નગરજનો નજરે પડે છે. ડભોઈમાં 24મીએ હોળી પ્રગટાવવામાં આવશે. તેના બીજા દિવસે ધૂળેટીનો તહેવાર મનાવવામાં આવશે, જેને લઈને નગરમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે. જે ગણતરીના દિવસ રહ્યા છે હોળી માતા માટે, તો ગરાકી બહુ જ ફૂલ છે. બજારમાં ધાણી, ચણા, ખજૂર, કોપરા બધું વેચાઈ રહ્યું છે. અમે લોકો એ ઘરે લઈ જઈએ છીએ. પછી હોળી માતાનો જ્યારે દિવસ હોય 24 તારીખને રવિવાર આવે છે ત્યારે અમે એમને ધરાઈએ છીએ ને પછી ખાઈએ છીએ. ને બીજા દિવસે ધૂળેટી છોકરાઓ રંગોળીથી રમે છે અને કલર બધાને ગમતો જ હોય છે, પણ સારા એવા કલરનો બી ઉપયોગ થાય છે. પણ એમાં સારા મેનો કલર જોઈએ ને છોકરાઓ નાની નાની પિચકારી અને બધી રીતે એન્જોય કરે છે. આપણા માટે ઘણું સારું છે કે હોળી માતાનો દિવસ આવે છે. છોકરાઓ માટે બી સારો છે ને બધા માટે સારું છે. હોળી માતાનો મતલબ એવો છે કે ભાઈ જે હોળી આવી રહી છે એના માટે લોકો એના માટે બહુ જ આતુર હોય છે અને કેરીનું અથાણું બી બધાને બહુ જ ભાવે છે. પણ એ અથાણું હોળી માતાને કેરી અર્પણ કરીએ પછી જ ખાવાનું હોય છે, એવો મહિમા છે. અને એવું જો લોકો પાડે તો એમને કોઈ તાવ કે શરદી કે ખાંસી આખા વર્ષ દરમિયાન થતું નથી. પણ હોળી માતાનું મહત્વ સમજાય એને. શું વેચાઈ રહ્યું છે અત્યારે ધાણી, ચણા, ખજૂર, કોપરા, પછી પેલા હયડા, પિચકારી, રંગો ગાલે લગાવે, પછી બધે સારા મિનાર કલરો વેચાય છે એટલે બધાને તકલીફ ના પડે એ રીતે બધા વેપારીઓ ધ્યાન રાખી અને કરે છે. બિલાલ ભુરાવાલા, નેશન પ્લસ ન્યૂઝ, ડભોઈ. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.